મારું નામ શેફાલી છે. મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મારા માતા પિતાએ મારા લગ્ન કરવાનું નક્કી કર્યું. હું ભણવા માંગતી હતી, પરંતુ મારા માતા પિતાએ કહ્યું હતું કે ઘણું ભણ્યું, હવે લગ્ન કરો અને તમારું ઘર બસાવો અને તમારા સાસરિયાઓ સાથે ખુશ રહો. અમે 4 બહેનો અને 3 ભાઈઓ હતા. હું સૌથી મોટી હતી. મારા માતા પિતા ઈચ્છતા હતા કે તેના તમામ બાળકોના લગ્ન જલ્દી કરાવે, જેથી તે તેની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે. હવે હું મારા માતા પિતાના આ નિર્ણય સામે કંઈ કરી શકતી ન હતી. હું ખૂબ જ સુંદર હતી, તેથી જ મારા સંબંધો પણ ઘણા આવતા હતા. હું મારી બધી બહેનોમાં સૌથી સુંદર હતી. મારી માતાએ કહ્યું કે મને ખબર નથી કે મારી મોટી દીકરી કોના પર ગઈ છે. ભગવાને તેને આટલી સુંદર બનાવી છે, તેથી હું જ્યાં પણ જતી ત્યાં લોકો મારી સુંદરતાના વખાણ કરતા અને તેમના વખાણ સાંભળીને મને ખૂબ આનંદ થતો. મારી સગી બહેનો પણ મારી સુંદરતાથી સળગતી હતી. એક દિવસ અમે લગ્નના કાર્યક્રમમાં ગયા. ત્યાં એક છોકરો આવ્યો હતો. તેનું નામ અવિનાશ હતું. અમે છોકરાના પરિવાર તરફથી ગયા હતા અને તે છોકરો દુલ્હાનો મિત્ર હતો. એ છોકરો મારી સામે ફરી નજરે જોતો હતો, પણ આ મારા માટે એટલી મોટી વાત ન હતી કે કોઈ છોકરાએ મારી સામે જોયું. મારી સુંદરતા જોઈને તો દરેક છોકરો મને ફરીને જોતો હતો. લગ્નમાં એક તરફ સ્ટેજ હતું જ્યાં છોકરીઓ ડાન્સ કરતી હતી અને બીજી બાજુ સ્ટેજ પર વરકન્યા બેઠા હતા. તે છોકરો ખબર નહીં તેના મિત્રના કાનમાં શું કહી રહ્યો હતો અને બીજી બાજુ ફરીને તે મને જોઈ રહ્યો હતો. મારી નજર ફક્ત તેના પર જ હતી. હું સમજી શકતી ન હતી કે તે વારંવાર મને કેમ જોઈ રહ્યો છે. છોકરો ખૂબ જ સુંદર હતો, પણ હું તેના પર વધુ ધ્યાન આપતી ન હતી, કારણ કે હું દરેક દિલની ઈચ્છા બનવા માંગતી હતી. હું કોઈ એકની બનવા માંગતી ન હતી. હું ઈચ્છતી હતી કે દરેક છોકરો મને જુએ અને માત્ર મારી તરફ જ જુએ અને મારા વખાણ કરે. મને સુંદર હોવાનો કોઈ તો લાભ લેવાનો હતો. છેલ્લે ફંક્શન પૂરું થયું અને અમે ઘરે પાછા ફર્યા. બીજા દિવસે મને ખબર પડી કે મારો સંબંધ આવ્યો છે અને છોકરો પણ સાથે આવ્યો છે. કોઈ પણ રીતે મારા માતા પિતા તો મારા લગ્ન કરવા માટે સંપૂર્ણ તૈયાર જ બેઠા હતા. મેં બારીમાંથી બહાર જોયું તો એ જોઈને હું ચોંકી ગઈ કે એ છોકરો બીજું કોઈ નહીં, પણ એ તો અવિનાશ જ હતો, જેને હું ગઈકાલે લગ્નમાં મળી હતી. તે મારા માટે એટલો પાગલ થઈ ગયો કે બીજા જ દિવસે સંબંધ લઈને મારા ઘરે આવી ગયો. તેની સાથે કોઈ હતું તો નહીં, પણ એક સુંદર છોકરી બાજુમાં બેઠી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આ છોકરી કોણ હતી. હું આ છોકરાને સારી રીતે ઓળખતી હતી. મેં વિચાર્યું કે કદાચ તે છોકરી તેની બહેન હશે, પણ કુંવારી બહેનને સાથે આવવાનો મતલબ શું છે? આવા ફેસલા તો વડીલો કરે છે ને. આ છોકરી કુંવારી દેખાતી હતી અને તેની સાથે કોઈ બાળક પણ ન હતું. મને લાગ્યું કે કદાચ આ 2 ભાઈ બહેન જ સંબંધ લઈને આવ્યા હશે. આ બધું વિચારીને હું બારી તરફ ઊભી હતી ત્યારે મારી માતા દરવાજામાંથી બહાર આવી અને તેણે મને કહ્યું કે જલ્દી જા અને સારી તૈયાર થઈને આવ. છોકરાનો પરિવાર તને મળવા આવ્યો છે. મેં કહ્યું, મમ્મી, આ છોકરી સાથે કોણ છે? મારી માં કહેવા લાગી કે આ છોકરી નથી, આ છોકરાની ભાભી છે. જા, જલ્દી સારા કપડાં પહેર અને માથા પર પલ્લું લઈને કિચનમાં જા અને તારા હાથમાં ચાની ટ્રે લઈને ખૂબ જ સમજદારીથી બહાર આવજે અને કોઈ પણ પ્રકારની ગડબડ ન કરતી. એ છોકરો ખૂબ જ સરસ છે. તારા પપ્પાને બહુ ગમ્યો. અમે ઈચ્છે છીએ કે તે તને પસંદ કરે અને અમે તારા લગ્ન અહીં કરાવી દઈએ. હું સમજી ગઈ કે આ છોકરાએ મારા માતા પિતાને તેની વાતમાં ખૂબ સારી રીતે લઈ લીધા છે. એટલા માટે હું રૂમમાં ગઈ અને સારો સૂટ કાઢ્યો અને પહેર્યો, જેમાં હું વધુ સુંદર દેખાતી હતી. બ્લુ રંગ
મને શરૂઆતથી જ પસંદ હતો અને હું આ સૂટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. મારી માતાની સલાહ મુજબ હું ઝડપથી તૈયાર થઈ અને મારા માથા પર દુપટ્ટો રાખ્યો અને ચાની ટ્રે લઈને ત્યાં ગઈ જ્યાં મહેમાનો બેઠા હતા. મેં જોયું કે અવિનાશ મારા પરથી નજર હટાવતો જ ન હતો. હું એટલી ખુશ હતી કે તે ખરેખર મારી સુંદરતા માટે પાગલ બની ગયો છે. પણ મને આ વાતથી આશ્ચર્ય હતું કે અવિનાશ સાથે બેઠેલી મહિલા તેની ભાભી હતી. મને લાગ્યું કે તે તેની નાની બહેન છે. અવિનાશની ભાભીને હું ખૂબ પસંદ આવી હતી. આ રીતે અમારો સંબંધ નક્કી થયો. ખરેખર અવિનાશની ભાભીના લગ્નને 10 વર્ષ થયા હતા. જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેના લગ્ન અવિનાશના મોટા ભાઈ સાથે થયા હતા અને તેનો પતિ ઘણા વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો અને અભ્યાસ પૂરો કરીને અવિનાશ તો બીજા શહેરમાં નોકરી કરવા ચાલ્યા ગયા હતા. તે આ શહેરમાં રહેતા ન હતા. તે મહિનામાં 1 કે 2 દિવસ જ તેના ઘરે આવતા હતા અને તે હંમેશા તેની ભાભીને મા સમાન માનતા હતા. તેની ભાભીએ અવિનાશ સાથે ક્યારેય કોઈ રીતે ભેદભાવ કર્યો ન હતો. અવિનાશને તે હંમેશા પોતાનો પુત્ર માનતી હતી. તે લગભગ 40-45 વર્ષની હતી અને આટલી ઉંમર હોવા છતાં તેણે ફરી લગ્ન કર્યા ન હતા. જ્યારે તે યુવાનીમાં વિધવા થઈ ગઈ હતી અને ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે તે ફરીથી લગ્ન કરશે નહીં. પછી મારા લગ્ન અવિનાશ સાથે થયા હતા. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી પણ હું આ જ રીતે લોકોના ધ્યાનનું કેન્દ્ર બનતી રહીશ. પરંતુ આ મારી ગેરસમજ સાબિત થઈ. જ્યારે મેં મારી જેઠાણીને જોઈ, તે તેના દેવરની ઈચ્છા પર અમારા ઘરે સંબંધ લાવી હતી. તેની યુવાનીનો ટાઈમ વીતી ગયા પછી પણ તેને જોઈને એવું લાગતું હતું કે તે હજી યુવાન છે, જ્યારે આ ઉંમરની સ્ત્રીઓના બાળકો યુવાન હોય છે. મારા માતા પિતાએ મને અવિનાશ સાથે એ માટે પરણાવી કારણ કે તેમની પાછળ કોઈ જ ન હતું. એક જ ભાભી હતી અને તે મારા પરિવારની સામે બેસીને એટલી સરસ રીતે બોલી રહી હતી કે તેને જોઈને મારા માતા પિતાનું હૃદય તેમના શબ્દોથી સ્પર્શી ગયું. તેને કહ્યું કે તે તેના ચહેરા પર જેટલી જ સુંદર હતી, તારી જેઠાણી તારું ખૂબ ધ્યાન રાખશે. આ બધું વિચારીને મેં આ ઘરે લગ્ન કરી લીધા. મારી જેઠાણીને જોઈને મને લાગ્યું કે જાણે બધી યુવાની તેના પર જ આવી ગઈ છે. અવિનાશે મને પહેલી વાર લગ્નમાં જોઈ હતી. તે આ શહેરમાં તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા અને તે દિવસે લગ્ન વખતે તેણે તેના મિત્રના કાનમાં મારા વિશે જ કહ્યું હતું કે તે મને પસંદ કરવા લાગ્યા છે અને તેના મિત્ર પાસેથી મારા વિશેની તમામ માહિતી લઈ અને ઘરે જઈ તેની ભાભીને મારી વિશે વાત કરી અને તેની ભાભી તેની દરેક વાત માનતી હતી. તેથી તેની વિનંતી મુજબ તે બીજા જ દિવસે અમારા ઘરે આવી અને તરત જ તેણે મને તેના દેવર માટે પસંદ કરી અને લગ્ન માટે હા પાડી. આ રીતે અમે લગ્ન કર્યા. અવિનાશનો પરિવાર અને તેનું ઘર ખૂબ સરસ હતું. મારા પરિવારના સભ્યોને કોઈ વાંધો ન હતો કારણ કે તેઓ પણ અવિનાશને પસંદ કરતા હતા. પણ લગ્નના દિવસે મારી ખુશીઓ બરબાદ થઈ ગઈ કારણ કે મને એ વિચાર આવી ગયો હતો કે આખા ફંક્શનમાં હું નહીં પણ મારી જેઠાણીએ પોતાની સુંદરતા બતાવી હતી. લગ્નના દિવસે હું સ્ટેજ પર દુલ્હન બનીને બેઠી હતી અને મારા બધા મિત્રો ફોટા પાડી રહ્યા હતા. મારી મિત્ર મારા કાનમાં હળવેથી આવી અને કહેવા લાગી, યાર શેફાલી, તું દુલ્હન બનીને સ્ટેજ પર બેઠી છે, પરંતુ રંગરૂપ તો તારી જેઠાણીનો છે. સાચું છે કે તારી જેઠાણી તારા પતિની ભાભી નહીં પણ તેની નાની બહેન જેવી લાગે છે. બધા મારી જેઠાણી તરફ જ જોઈ રહ્યા હતા. એ અવિનાશની મોટી ભાભી હોય એવું લાગતું ન હતું. મેં પહેલાં ક્યારેય આટલી યુવાન અને સુંદર સ્ત્રી જોઈ ન હતી. મિત્રની વાત સાંભળીને મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. મેં મારી મિત્રને કહ્યું કે વાહિયાત વાત ન કર. હું દુલ્હન છું અને મારું મૂલ્ય
કોઈ ઘટાડી શકતું નથી. પણ મારા દિલમાં એ વાત મને સમજાઈ ગઈ હતી કે મારી જેઠાણીને મારા કરતાં વધુ ભાવ મળે છે. લોકો મારા કરતાં મારી જેઠાણીની સુંદરતાથી વધુ પ્રભાવિત થાય છે. મારા કરતાં પણ વધુ લોકો તેની સાથે ફોટોગ્રાફ્સ લેતા હતા. અને તે જ દિવસથી મારા હૃદયમાં મારી જેઠાણી માટે નફરતની આગ ભભૂકી ઉઠી હતી. અવિનાશ થોડા દિવસ માટે જ અહીં આવ્યા હતા. તેઓ પોતાના લગ્નની તમામ વિધિઓ પૂરી કરીને અહીંથી ચાલ્યા જવાના હતા. અવિનાશની નોકરી કોલકાતા જેવા મોટા શહેરમાં હતી અને તે સારી કમાણી પણ કરતા હતા. એટલા માટે તેમના ઘરમાં બધી વસ્તુઓ હાજર હતી. આ દિવસો દરમિયાન તેણે પોતાનો બધો સમય મને અને તેની ભાભીને સમાન રીતે સમર્પિત કર્યો. અમે જ્યાં ગયા ત્યાં તેણે તેની ભાભીને એક ક્ષણ માટે પણ એકલી છોડી ન હતી. તે અમારી સાથે બધે જતી હતી. અવિનાશને તેની ભાભી સાથે ખૂબ સારી મિત્રતા હતી. મેં સાંભળ્યું હતું કે જ્યારથી તેના પતિનું અવસાન થયું તે દિવસથી મારા પતિ તેની ભાભીને દિલમાં વધુ અહેમિયત આપી હતી અને તેણે હવે તેની ભાભીને પહેલાં કરતાં વધુ મૂલ્ય આપવાનું શરૂ કર્યું હતું અને તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું હતું. અને બંને દેવર ભાભી વચ્ચે ઘણી મજાક થતી હતી અને તેઓ એકબીજાને સારી રીતે સમજતા પણ હતા. બંને એકબીજાની સાથે જાણે સરખી ઉંમરના હોય તેમ રહેતા હતા અને તેમની વચ્ચે મિત્રોની જેમ વાતો થતી હતી. તેમની વચ્ચે આટલી નજીકની વાતો બનતી જોઈને હું બધું જ સહન કરી શકતી ન હતી. અવિનાશ થોડા દિવસો અમારી સાથે વિતાવીને પાછા ચાલ્યા ગયા, પણ હું મારી જેઠાણીને નફરત કરવા લાગી. તે જ દિવસથી મારા હૃદયમાં તેના માટે નફરત જન્મી. જે દિવસથી મેં તેને પહેલી વાર જોઈ અને જાણ્યું કે તે મારા પતિની ભાભી છે. મારી જેઠાણીનું ઉઠવું, બેસવું, કપડાં પહેરવું અને બીજું બધું મારી આંખોમાં ડંખ મારવા લાગ્યું, કારણ કે તેમની સામે મારી સુંદરતા ઓછી થઈ ગઈ હતી. છેવટે મારી ભાભી વિધવા હતી. તેઓએ એને યોગ્ય પોશાક પહેરવો જોઈએ. વિધવા મહિલાઓ હળવા રંગના કપડાં પહેરે છે. તેઓ મેકઅપ પણ નથી કરતા. પણ મારી જેઠાણી હિરોઈન જેવી હતી. તે લગભગ 40 વર્ષની હતી. આટલી ઉંમર હોવા છતાં તેની સુંદરતામાં કોઈ ઘટાડો થયો ન હતો. તેના ચહેરા પર ન તો કોઈ ડાઘ કે ખીલ હતા કે ન તો તેના ચહેરા પર કોઈ કરચલીઓ હતી. સુંદર હોવાનો મારો બધો અભિમાન એમની સામે ચકનાચૂર થઈ ગયો. હું જ્યાં પણ જતી ત્યાં મારી જેઠાણી મારી સાથે જ હોતી અને તેમની સામે કોઈ મારી સામે જોતું પણ ન હતું. એક દિવસ આવી જ વાતચીત દરમિયાન મેં મારી જેઠાણીને તેના લગ્ન જીવન વિશે પૂછ્યું અને તેણે મને કહ્યું કે મારા લગ્ન લગભગ 10 કે 12 વર્ષ પહેલાં થયા હતા. લગ્નના લગભગ 2 વર્ષ પછી મારા પતિ મૃત્યુ પામ્યા હતા. મેં તેને પૂછ્યું કે તમે આટલા સુંદર છો, જો તમે ઈચ્છતા તો તમે ફરીથી લગ્ન કરી શક્યા હોત. તેને કહ્યું, હું આ ઘરથી જઈ શકતી નથી. આ ઘરમાં મારા પતિની યાદ વસે છે, તેથી મેં ફરીથી લગ્ન કર્યા નથી. આ કહેતા તેની આંખમાં આંસુ આવી ગયા અને મને એ સાંભળીને આઘાત લાગ્યો કે જો કોઈ સુંદર સ્ત્રી ઈચ્છે તો પણ તે સરળતાથી ફરી લગ્ન કરી શકે છે. જો તે વિધવા છે અને તેના પતિના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે તો પછી તે શા માટે પોતાને હિરોઈન તરીકે રજૂ કરે છે? મને લાગ્યું કે તે સ્ત્રી માત્ર તેના પતિને યાદ કરીને મારી સામે રડવાનો ઢોંગ કરી રહી છે. મારા હૃદયમાં મારી જેઠાણી પ્રત્યે મારી નફરત વધતી જ ગઈ. ખરેખર તો દિવસો વીતતા જતાં મારા દિલમાં જેઠાણી પ્રત્યેની નફરત વધતી જ જતી હતી. તે ઘટતી ન હતી. દિવસો આમ જ પસાર થતા હતા. આ બાબત મને સૌથી વધુ ગુસ્સો આવતો જ્યારે કોઈ મારી સામે મારી જેઠાણીના વખાણ કરતો. મારા ભાઈના લગ્ન આવ્યા ત્યારે મેં મારા ભાઈના લગ્નની તૈયારીઓ કરી. 1-2 દિવસ પહેલાં હું પાર્લરમાં ગઈ હતી અને તમામ પ્રકારની સુવિધાઓ લીધી હતી.
મેં નક્કી કર્યું હતું કે આ વખતે હું મારી જેઠાણીને સુંદરતામાં ચોક્કસથી પાછળ રાખીશ. પણ આ વખતે ફરી હું ખોટી સાબિત થઈ. હું સંપૂર્ણ તૈયાર થઈને મારા રૂમમાંથી બહાર આવી હતી. મેં કાળા રંગની સાડી પહેરી હતી અને તે ખૂબ જ મોંઘી હતી અને એક મોટા શોરૂમમાંથી ખરીદી હતી. મેં મારા બધા જ ઘરેણાં પહેર્યા હતા. એટલું જ નહીં, મેં એક ખૂબ જ પ્રખ્યાત પાર્લરમાંથી મારો મેકઅપ પણ કરાવ્યો હતો અને મને ખાતરી હતી કે આજે હું સૌથી સુંદર દેખાઈ રહી હતી. મારા હૃદયમાં હું મારી પ્રશંસા કરતી મારી જેઠાણીને સળગાવવા તેના રૂમમાં પહોંચી તો મારી નજર મારી જેઠાણી પરથી હટતી જ ન હતી. મને તેની પાસેથી આવી કોઈ અપેક્ષા ન હતી કે વિધવા હોવા છતાં મારી જેઠાણીએ દુલ્હનોની જેમ લાલ લહેંગો પહેર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને જોઈને લાગતું ન હતું કે તે વિધવા છે. મને સમજાતું ન હતું કે મારી જેઠાણી આટલી સુંદર અને યુવાન કેમ દેખાય છે, જ્યારે મારા તો હજુ નવા લગ્ન થયા હતા. માત્ર 1-2 મહિના જ થયા હતા અને હું આવી બની ગઈ હતી જેમ કે હું ખૂબ જ બીમાર છું. મારી આંખો નીચે ડાર્ક સર્કલ અને ચહેરા પર પિમ્પલ્સ પણ થવા લાગ્યા હતા. મારા સાસરે આવ્યા પછી મારો રંગ પણ નિસ્તેજ થઈ ગયો હતો. મારા ચહેરા પરની ચમક સુકાઈ ગઈ હતી. કદાચ આ બધું મારી જેઠાણી માટે મારા દિલમાં પેદા થતી ઈર્ષાનું પરિણામ હતું. પણ જ્યારે પણ હું મારી જેઠાણીને જોતી ત્યારે મને નવાઈ લાગતી. હું એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીની સુંદરતા જોઈને ભાન ભૂલી જતી અને આનાથી મને તેની ઈર્ષા થવા લાગતી. ઈચ્છા ન હોવા છતાં ઈર્ષાથી મેં તેને કહ્યું કે ભાભી, કમસે કમ તમે વિધવા છો, આ વાતનું તો ધ્યાન રાખો. વિધવા હોવા ઉપરાંત તમારી ઉંમર પણ વધી રહી છે. જ્યારે તમારે હળવા રંગના કપડાં પહેરવા જોઈએ. તમારે ભારે અને ઘેરા રંગના કપડાં ન પહેરવા જોઈએ અને સાડીઓ જ પહેરવી જોઈએ. જ્યારે લોકો વિધવાને આવી રીતના જુએ છે ને ત્યારે તેઓ વાતો કરવા લાગે છે. મારી જેઠાણીને મારી વાત સાંભળતા જ ગુસ્સો આવી ગયો. તે કહેવા લાગી, મને જોઈને તને એવું લાગે છે કે મારી ઉંમર વધવા લાગી છે અને હું સંબંધમાં જ તારા કરતાં મોટી છું અને હજુ હું તારા કરતાં વધુ સુંદર અને નાની દેખાઉં છું. મારી જેઠાણીએ તેના ગળામાં એક સુંદર સોનાનો હાર પહેર્યો હતો અને મારી સામે એક નજર નાખતી તેની 5 ઇંચની હીલ દેખાડતી રૂમની બહાર ચાલી ગઈ. મને પણ તેની પાછળ જવાની ફરજ પડી કારણ કે તે પહેલેથી જ કારમાં બેસી ગઈ હતી. વાસ્તવમાં તે મારી જેઠાણી હતી, પરંતુ તે એક મોડલ જેવી દેખાતી હતી જે 45 વર્ષની ઉંમરે પણ એટલી પરફેક્ટ હતી કે હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જતી હતી. માત્ર મને જ તેમને એ જોઈને નવાઈ ન લાગતી, પણ દુનિયાને પણ નવાઈ લાગતી અને લોકો એ પણ જાણતા ન હતા કે આ મહિલા વિધવા છે અને તેના લગ્ન 10 થી 15 વર્ષ પહેલાં થયા છે. તેને જોઈને લોકો અનુમાન લગાવતા હતા કે તે 20 થી 25 વર્ષની સુંદર છોકરી છે, કારણ કે જ્યારે મેં તેને પહેલીવાર જોઈ હતી ત્યારે હું પણ તેને મારા પતિની નાની બહેન માનતી હતી. લગભગ 2 કલાકની મુસાફરી કરીને જ્યારે અમે લગ્ન મંડપમાં પહોંચ્યા તો મારી માતા મને જોઈને ગુસ્સામાં કહેવા લાગી, શેફાલી, તારા ભાઈના લગ્ન છે અને તું છેલ્લે આવી રહી છે. મેં મારી જેઠાણી પર એક નજર નાખી. મારી માતાને સંકેત કરીને કહ્યું કે મારી જેઠાણીનું તૈયાર થવાનું પૂરું થાય તો આવું ને. મારી જેઠાણીને જોઈને માની આંખો પહોળી થઈ ગઈ અને તે હસવા લાગી અને કહ્યું કે શેફાલી, તારી જેઠાણીને જોઈને એવું નથી લાગતું કે તે વિધવા છે. એવું લાગે છે જાણે હમણાં જ તેના લગ્ન થયા હોય. તે તારા કરતાં વધુ સુંદર અને નાની દેખાય છે. મારી માતાની વાત સાંભળીને હું વધુ ગુસ્સે થઈ ગઈ. મારી જેઠાણીના કારણે મારા ભાઈના લગ્નની મારી આખી તૈયારીઓ બગડી ગઈ હતી. તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકો
તેના વખાણ કરી રહ્યા હતા, કારણ કે કોઈ માની જ ન શકે કે તેના લગ્નને 10 થી 15 વર્ષ થયા છે અને તે વિધવા છે અને તે મારી મોટી જેઠાણી છે. પણ બધા વિચારતા હતા કે તે મારી નાની નણંદ છે. આટલા લાંબા સમયથી હું મારા ભાઈના લગ્નની તૈયારી કરતી હતી. કોઈએ મારી તરફ ધ્યાનથી જોયું પણ ન હતું, કારણ કે બધાનું ધ્યાન માત્ર મારી જેઠાણી પર જ હતું. બધા તેના વખાણ કરી રહ્યા હતા. ફંક્શનના અંતે મારી જેઠાણી ખૂબ જ વિચિત્ર વસ્તુ કરી. તે મારા કઝિન ભાઈઓ સાથે એવી વાતોમાં વ્યસ્ત હતી જાણે તે તેને લાંબા સમયથી ઓળખતી હોય. હું લાંબા સમય સુધી તે લોકોને જોતી રહી અને જ્યારે વસ્તુઓ મારી સહન શક્તિની બહાર થઈ ગઈ ત્યારે હું તેની નજીક ગઈ અને તરત જ મારી જેઠાણીને ભાભીજી કહીને બોલાવી. મારી જેઠાણીના ચહેરા પરના હાવભાવ સાવ બદલાઈ ગયા. તેને બહુ ખરાબ લાગ્યું. મારા બધા ભાઈઓએ તરત જ મારી સામે આશ્ચર્યથી જોયું અને પૂછવા લાગ્યા કે શું આ તારી જેઠાણી છે? મેં કહ્યું, હા, આ મારી જેઠાણી છે. મારા બધા ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મેં મારી જેઠાણીને કહ્યું, ભાભી, મારી માં તમને ત્યાં બોલાવે છે. મારી પાછળ ચાલતી વખતે તેને ગુસ્સામાં કહ્યું, તને જરા પણ તમીઝ નથી. જ્યારે લોકો એકબીજા સાથે વાત કરતા હોય ત્યારે શું બોલવું એ ખબર નથી અને દરેકને શું જરૂર છે ચીસો પાડીને કહેવાની કે હું તારી જેઠાણી છું. તું પણ મારા કરતાં અનેક ગણી મોટી લાગે છે. મારી જેઠાણીની આ વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મને ખબર ન હતી કે તે શું લગાવતી હતી. તે ખરેખર મારા કરતાં ઘણી નાની દેખાતી હતી. મેં નક્કી કર્યું હતું કે હું તેમનું સત્ય જાણીને જ રહીશ કે તેની આટલી ઉંમર હોવા છતાં તે ખૂબ જ યુવાન અને સુંદર હોવાનું કારણ શું હતું. મારા ભાઈના લગ્નનું ફંક્શન પૂરું કરીને જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા હૃદયમાં મારી જેઠાણી પ્રત્યે નફરતની આગ સળગતી હતી. મારા પતિ તો બીજા શહેરમાં નોકરી કરતા હતા. અહીં ઘરે મારી સાથે માત્ર મારી જેઠાણી જ રહેતી હતી. વાસ્તવમાં મારું જીવન ખૂબ જ સારું અને સુંદર હતું, પણ મારી જેઠાણીના જે વખાણ થતા તે હું સહન કરી શકતી ન હતી. દરેક કિંમતી ઘરેણાં અને કપડાં તેમની પાસે હાજર હતા. કમાતા મારા પતિ હતા, પણ તે આનંદ માણી રહી હતી અને સૌથી વધુ તે જ્યાં ઊભી રહેતી ત્યાં યુવાન છોકરાઓની નજર તેના પર જ ટકેલી રહેતી. આજે પણ આખા ફંક્શનમાં મારા સિવાય બધાએ તેના વખાણ કર્યા હતા અને મારી બાજુના બધા છોકરાઓ પણ તેને આમ જ જોઈ રહ્યા હતા જેમ યુવાન છોકરીને જોવે છે. જ્યારે મારા પતિ અવિનાશે મને ફોન કર્યો ત્યારે મેં તેને ઈર્ષાભર્યા સ્વરે કહ્યું, તમારી ભાભીને કહો કે વિધવા થયા પછી પણ તેમનો મેકઅપ ઓછો નથી થતો. એક વિધવા હોવા છતાં તે જે રીતે આટલા ઠાટમાઠ અને શોભા સાથે ઘરની બહાર નીકળે છે ને તે જોઈને મને ખૂબ શરમ આવે છે. મારી વાત સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા, હા, ભાભીએ મને તેની કેટલીક તસવીરો વોટ્સઅપ કરી હતી. તે ખરેખર ખૂબ જ સુંદર અને ખૂબ જ નાની છોકરી જેવી દેખાતી હતી. પણ આમાં નુકસાન શું છે? જો તે સારી દેખાવા માંગતી હોય તો તે તેનો અધિકાર છે. અને શું વિધવા મહિલાઓને તૈયાર થવાનું મન નથી થતું? અને તેનાથી તને શું સમસ્યા છે? મેં તને ઘણા પૈસા પણ મોકલ્યા હતા જેથી તું તારી ખરીદી યોગ્ય રીતે કરી શકે. અવિનાશે તો મારા હૃદયમાં વધુ આગ પ્રગટાવી દીધી હતી. તેથી મેં મારા પતિ સાથે વધુ વાત કર્યા વિના ફોન મૂકી દીધો. હું તેમની પાસેથી માત્ર એટલું જ જાણવા માંગતી હતી કે મારી જેઠાણી કયા કારણે આટલી યુવાન અને સુંદર દેખાતી હતી. અને મેં અહીં સુધી પહોંચવા માટે સખ્ત મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું. બીજા દિવસે પણ રોજની જેમ મારી જેઠાણી જરૂરી કામનું કહી જ્યારે તે ઘરની બહાર નીકળી ત્યારે મેં પાછળથી તેના રૂમમાં તલાશી લેવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે તે કોઈ ક્રીમ અથવા દવાનો ઉપયોગ કરી રહી છે,
જેથી તેનો ચહેરો ખૂબ જ ચમકીલો છે. પરંતુ લાંબા સમય સુધી તેના રૂમની શોધ કર્યા પછી પણ મને એવું કંઈ જ ન દેખાયું. પણ એક ફાઇલ મળી આવી હતી જેના પર મારી જેઠાણીનું નામ લખેલું હતું અને તે કોઈ હોસ્પિટલની ફાઇલ જેવી લાગતી હતી. તે ફાઇલ પરની તારીખ પણ લગભગ 7 વર્ષ જૂની હતી. મારી જેઠાણીને 7 વર્ષ પહેલાં એવું શું થયું હતું જેના માટે તેમને હોસ્પિટલ જવું પડ્યું? એટલું જ નહીં, પણ આટલી મોટી ફાઇલ પણ બની ગઈ અને મેં એ ફાઇલ ખોલીને જોયું તો મારી નજર સમક્ષ બધું સ્પષ્ટ થઈ ગયું. મારી જેઠાણીએ તેમના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને આ સર્જરીએ તેમનો ચહેરો સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તે પહેલાં કરતાં વધુ સુંદર અને નાની થઈ ગઈ હતી અને તેણે ઘણી બીજી ટ્રીટમેન્ટ પણ લીધી હતી જેના કારણે તેનું આખું શરીર પર યુવાન છોકરી જેવું થઈ ગયું હતું. તે એક છોકરી જેવી બની ગઈ હતી અને પછી મને તેના કબાટમાંથી પૈસાની સ્લીપ પણ મળી જે તેણે જીમમાં જમા કરાવી હતી. હવે હું સમજી શકતી હતી કે તે અગત્યનું કામ કહીને રોજ જીમ જતી હતી એટલે તે આટલી ફિટ લાગતી હતી. મારી જેઠાણીની યુવાનીનું રહસ્ય સંપૂર્ણપણે મારા હાથમાં હતું. તેની યુવાની અને સુંદરતા માત્ર સર્જરીનું જ પરિણામ હતું. નહીંતર મારી જેઠાણી પર 40 વર્ષની આધેડ ઉંમરની સ્ત્રી હોત. પણ મારી જેઠાણીને લાખો રૂપિયાની સર્જરી કરાવવાની જરૂર કેમ પડી? હું આ સમજી શકતી ન હતી. મારા પતિ ઘણા વર્ષોથી ઘરથી દૂર હતા અને સખ્ત મહેનત કરી પૈસા કમાતા હતા અને મારી જેઠાણી અહીં તેમના પૈસા ઉડાડતી હતી. મારા મગજમાં આ વિચાર આવતા જ મારું દિલ સરગવા લાગ્યું અને આ રાજ પણ મારી સામે આવી ગયું જ્યારે મેં એક દિવસ મારી જેઠાણીને કોઈ યુવાન છોકરા સાથે આવતી જોઈ. હું બારી બહાર જોઈ રહી હતી. એક સુંદર છોકરો મારી જેઠાણીને ઘરે છોડી ગયો હતો. જ્યારે મારી જેઠાણી અંદર આવી ત્યારે મેં તેને પૂછ્યું કે તે કોની સાથે આવી છે. તેણે કહ્યું કે તું મારી દેવરાની છે અને તારે મારી સાથે દેવરાનીની જેમ રહેવું જોઈએ. મારી જાસૂસી કરવાની કોઈ જરૂર નથી, નહીંતર તારા વિશે મારા દેવર પાસે ફરિયાદ કરીશ અને તને તારા માતા પિતાના ઘરે મોકલી દઈશ. તે હંમેશા મને આ વાતની ધમકી આપી અને મને ચૂપ કરતી હતી કારણ કે તે જાણતી હતી કે મારા પતિ ઘરમાં મારા કરતાં તેની વાતનું વધુ પાલન કરે છે. મારા પતિ હંમેશા મારી જેઠાણીનો પક્ષ લેતા, પણ હું ચૂપ રહેવાની ન હતી કારણ કે અમારી ઇજ્જતને કલંકિત કરવામાં આવી રહી હતી. તેથી જ મેં મારા પતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારી ભાભીને સુંદર દેખાવાનો ખૂબ શોખ છે અને તેથી જ તેણે તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. મારી વાત સાંભળીને અવિનાશ ચોંકી ગયા અને કહેવા લાગ્યા, તું બકવાસ કેમ કરે છે? શરૂઆતથી જ મારી ભાભી ખૂબ જ સુંદર અને યુવાન દેખાય છે. તેમને સર્જરીની જરૂર શા માટે છે? તું તેનાથી સરગવાનું મૂકી દે. તારી બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. અવિનાશ જે બોલ્યા એ સાંભળીને મને નવાઈ લાગી કે આ કેવા દેવર હતા જેને તેની ભાભી વિશે કંઈ ખબર ન હતી. મેં અવિનાશને કહ્યું કે હું સાચું કહું છું, પણ અવિનાશે મારી વાત માન્યા વગર કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. તે દિવસથી મેં મારી જેઠાણીની જાસૂસી કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ તે ઘરની બહાર જતી ત્યારે હું તેના પરત ફરવાની રાહ જોતી અને દરરોજ તેના પરત ફરતી વખતે એક યુવાન છોકરો તેને ઘરે મૂકવા આવતો. ક્યારેક મને આશ્ચર્ય થતું કે તે તેના પતિના મૃત્યુનો ખોટો લાભ લઈ આવું કામ કરી રહી છે. તે મારા પતિને બતાવવા માંગે છે કે તે તેના પતિની યાદમાં ફરીથી લગ્ન કરી શકતી નથી અને તેની પાછળ છોકરાઓ સાથે અફેર કરી રહી છે જેથી તે તેના દેવરની નજરમાં સારી રહી શકે. મારા પતિને તેની ભાભી પર ઘણો વિશ્વાસ હતો અને પછી એક રાત્રે મારા પર આકાશ તૂટી પડ્યું. જ્યારે રાતના અંધારામાં હું મારા રૂમમાંથી કોઈ કામ માટે બહાર આવી ત્યારે મને મારી જેઠાણીના રૂમમાંથી
કોઈક અવાજ આવતો સંભળાયો. મને અવાજ સંભળાતા આઘાત લાગ્યો હતો. મારા અને મારી જેઠાણી સિવાય અમારા ઘરમાં બીજું કોઈ રહેતું ન હતું. પણ રાત્રે મારી જેઠાણીના રૂમમાંથી કોઈ છોકરાનો બોલવાનો અવાજ સંભળાયો. જ્યારે હું ચૂપચાપ મારી જેઠાણીના રૂમમાં પહોંચી ત્યારે હું ચોંકી ગઈ, કારણ કે તે તેના રૂમમાં કોઈ છોકરા સાથે હાજર હતી ને મને ખબર નથી કે તે બંને કેવી વાતોમાં વ્યસ્ત હતા. તેમની વાત સાંભળવાની કોશિશ કરી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારી જેઠાણી કહેતી હતી કે અવિનાશે હજુ આ વિશે કંઈ ખબર નથી અને ન તો હું જણાવવા દઈશ કે અમારી આ રીતે મુલાકાત થાય છે. શિફાલી અવિનાશને ક્યારેય મારી સામે ઊભો કરી શકતી નથી, કારણ કે અવિનાશ મને ખૂબ જ ઇજ્જત આપે છે અને હું જ તેમના માટે બધું જ છું. આ છોકરો મારી ભાભીનો હાથ પકડીને તેને કપાળે કિસ કરી રહ્યો હતો અને કહેતો હતો કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને હું ઈચ્છું છું કે તું મારી બનીને રહે, તારું જીવન મારી સાથે વિતાવે, મારી સાથે મારા ઘરમાં રહીને. પણ જો તમે તમારા દેવર અને દેવરાણીને છોડવા માંગતા ન હો તો હું તમારી લાગણીને માન આપું છું, પણ તમારે મને મળવાનું બંધ કરવું નહીં. તે છોકરો ઇમોશનલ થઈ ગયો હતો. મને ખબર નથી કે તે શું કહી રહ્યો હતો, પરંતુ હું મારા પગ પર ઊભું રહેવાનું ભૂલી ગઈ હતી. મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જેઠાણીના રૂમમાંથી મારા પોતાના રૂમ સુધીની મુસાફરી કરી હતી. હું પલંગ પર સૂઈ ગઈ. વિચારી પણ ન શકી કે મારી જેઠાણી યુવાન અને સુંદર આ માટે દેખાવા માંગતી હતી, કારણ કે તે છોકરાઓ સાથે આ રીતે સંબંધ રાખવા માંગતી હતી. તે છોકરો લગભગ 18 વર્ષનો હતો અને મારી જેઠાણી તેનો ઉપયોગ કરતી હતી. મેં વિચાર્યું કે હું કોઈ પણ રીતે મારી જેઠાણીનું સત્ય બધાની સામે લાવીશ. મને વિચાર આવ્યો કે સૌથી પહેલાં મારે મારા પતિને ફોન કરીને બધું કહી દેવું જોઈએ. પણ ફરી વિચાર આવ્યો કે અવિનાશ હું જે કહું તે ક્યારેય માનશે નહીં. તેની નજરમાં તેની ભાભી ઉચ્ચ સ્થાન ધરાવતી હતી. ઘણું વિચાર્યા પછી મેં મારી જેઠાણીનો રાજ ખોલવાનો નવો રસ્તો શોધી કાઢ્યો અને અવિનાશને ફોન પર ફોન કર્યો અને કહ્યું કે તમારી ભાભીની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ડૉક્ટરે ઘણા ટેસ્ટ કરાવ્યા અને તેમની સાથે કંઈ પણ થઈ શકે છે, પણ ભાભી ઈચ્છતી નથી કે હું તમને આ સમાચાર આપું. તમારી ભાભીને માંદગીને કારણે તમે થોડા દિવસ શાંતિથી ઘરે પાછા આવો. આ સાંભળીને અવિનાશના હોશ ઉડી ગયા હતા અને તે ચિંતા કરતાં કહેવા લાગ્યા કે હું કાલે રાત્રે જ ઘરે પાછો આવું છું. આ વિશે તું ભાભીને કંઈ કહીશ નહીં. હું જાતે ત્યાં આવીશ અને તેને મળીશ અને પછી બધું સારું થઈ જશે. આ એકમાત્ર પદ્ધતિ હતી જેનો ઉપયોગ કરીને હું મારા પતિને મારી જેઠાણી વિશે સત્ય જણાવી શકીશ અને તે છોકરાઓને પણ મારી જેઠાણી વિશેની સત્યતા વિશે જાણ કરીશ. જ્યારે મારા પતિ પણ તેની ભાભીની વાસ્તવિકતા જાણશે તો તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરી દેશે. બીજા દિવસે 8 વાગ્યા સુધીમાં મારા પતિ ઘરે પાછા આવી ગયા હતા. હું ચૂપચાપ તેને લાવીને મારા રૂમમાં બેસાડી દીધા અને દવા પીને સૂઈ ગઈ હોવાનું કહીને તેને તેના ભાભીના રૂમમાં જવા ન દીધા, કારણ કે હું યોગ્ય સમય આવવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. મને ખબર હતી કે એ છોકરો રાત્રે મારી ભાભીને મળવા ચોક્કસ આવશે અને રાતના 1 વાગ્યાની સાથે જ મને સમજાયું કે તે છોકરો તેને મળવા તેના રૂમમાં ગયો છે. મેં અવિનાશને કહ્યું કે ભાભીના જાગવાનો સમય થઈ ગયો છે, ચાલો આપણે તેના રૂમમાં જઈએ. હું મારા મનમાં ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી હતી. જ્યારે હું અને અવિનાશ દરવાજો ખોલીને તેના રૂમમાં દાખલ થયા કે તરત જ મારી જેઠાણી અમને જોઈને ચોંકી ગઈ, કારણ કે તે આ છોકરા સાથે બેઠી હતી અને તે છોકરો તેના ખંભા પર માથું લટકાવીને બેઠો હતો. અવિનાશ થોડીવાર ચૂપ રહ્યા અને પછી કહેવા લાગ્યા, ભાભી
આ બધું શું છે? અને આ છોકરો અહીં શું કરી રહ્યો છે? તમને ખબર નથી કે હું તેને નફરત કરું છું, તો પણ તમે તેને મળો છો? મને આ સાંભળીને નવાઈ લાગી કે અવિનાશ પહેલેથી જ આ મામલો જાણતો હતો. અવિનાશની ભાભીની આંખમાં આંસુ હતા અને કહેવા લાગી, હું શું કરું? મારો તેની સાથે લોહીનો સંબંધ છે. મારા મા બાપ નથી. દુનિયામાં આ મારો એક જ છે. મારું બીજું કોઈ નથી. હું કેવી રીતે તેને દૂર કરી શકું? ભાભીની આંખોમાં આંસુ જોઈને મારા પતિ ચૂપ થઈ ગયા અને તેમણે કહ્યું કે ઠીક છે, જો તમારે તેને મળવું હોય તો તમે તેને મળી શકો છો. મને કોઈ વાંધો નથી. પણ જ્યારે હું ઘરમાં હાજર હોઉં ત્યારે તમારે તેને મળવાની જરૂર નથી, કારણ કે મારે તેનો ચહેરો પણ જોવો નથી. ભાભી અને દેવર વચ્ચેની વાતચીતથી મને આશ્ચર્ય થયું, કારણ કે એ છોકરો મારી જેઠાણીનો નાનો ભાઈ હતો. અવિનાશે મને આટલી નવાઈ પામતી જોઈને કહ્યું કે ખરેખર આ છોકરો ભાભીનો નાનો ભાઈ છે. લગભગ 5 વર્ષ પહેલાં હું તેને મારી સાથે કોલકાતા લઈ ગયો હતો અને ત્યાં હું તેના ભણતરનો ખર્ચ પણ ઉઠાવતો હતો, એમ વિચારીને કે તેના માતા પિતા નથી અને તે મારી ભાભીનો નાનો ભાઈ છે. તેથી જ મારા માટે પણ ભાઈ જેવો છે. હું તેના પણ ઘણો વિશ્વાસ રાખતો હતો. મેં સમયસર તેનો શાળામાં પ્રવેશ કરાવ્યો અને તેને મારી સાથે મારા ફ્લેટમાં રાખ્યો. પરંતુ તેણે બાળક હોવાનો ફાયદો ઉઠાવીને અમે જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાંના લોકોના ઘરમાંથી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. હું ખૂબ જ ઇજ્જતદાર માણસ છું. લોકો માનતા હતા કે તે મારો સગો ભાઈ છે, એટલા માટે ત્યાંના લોકો મને ચોરનો ભાઈ કહેવા લાગ્યા. તેઓ શું કહે છે તે હું સમજી શક્યો નહીં. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. ત્યારે મેં જોયું કે એક વ્યક્તિએ ચોરીના આરોપમાં તેને પોલીસને સોંપી દીધો છે. મેં તેને મુશ્કેલીથી બચાવ્યો હતો. આ કારણે ત્યાં મારું ઘણું અપમાન થયું અને હું કોઈની સાથે આંખનો સંપર્ક પણ કરી શકતો ન હતો. આ સાથે લોકો મને ખૂબ અપમાનિત કરવા લાગ્યા હતા. એ ફ્લેટ મને મારી કંપનીએ આપ્યો હતો, પરંતુ તે બિલ્ડિંગમાં મારું ખૂબ અપમાન થયું હતું. તેથી મારે તે ફ્લેટ ખાલી કરવો પડ્યો. મેં તે ફ્લેટ ખાલી કર્યો અને પછી ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યો. તેની હરકતોથી હું કંટાળી ગયો હતો અને મેં તેને અહીં મારી ભાભી પાસે છોડી દીધો અને તેને કહ્યું કે હું તેને ખૂબ જ નફરત કરું છું. હું તેનો ચહેરો જોવા નથી માંગતો. જો તે આવું વર્તન કરવાનું ચાલુ રાખશે તો તે અમારા ઘરમાં રહી શકશે નહીં, કારણ કે તેના કારણે મને ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો. જો હું તેને ક્યાંય જોઈશ તો હું તેને મારી નાખીશ. ભાભી, તે ખૂબ જ બગડી ગયો છે. મહેરબાની કરીને તેને હોસ્ટેલમાં મોકલો. ભાભીએ તેના વતી મારી પાસે માફી માંગી હતી અને તેને હોસ્ટેલમાં મોકલી દીધો હતો. હવે તે છુપી રીતે મારી ભાભીને મળવા આવે છે અને તેને તેની સાથે તેના માતા પિતાના ઘરે રાખવા માંગે છે, જેથી ભાભી તેની સંભાળ રાખી શકે, કારણ કે તે તેનો એક નાનો અને વહાલો ભાઈ છે. આ કારણે ભાભી તેને કંઈ કહેતી નથી. કદાચ ભાભીના લાડે તેને બગાડ્યો છે અને આ જ કારણ છે કે આટલી બધી ભૂલો કરવા છતાં પણ ભાભીનું દિલ તેના તરફથી પીગળી ગયું છે. તે ભાભીનો સગો ભાઈ છે, તેથી તે તેનાથી ચોરી છુપી મળે છે. ભાભી જાણે છે કે હું તેને ખૂબ જ નફરત કરું છું. તેનો આ ઘરમાં પ્રવેશ બંધ છે. ભાભીએ વિચાર્યું જ હશે કે તને આ વાતની ખબર પડશે કે તેનો ભાઈ ઘરે આવે છે તો તું મને કહી દઈશ, અને જો મને આ વિશે ખબર પડશે તો હું તેને આ ઘરમાં આવવા નહીં દઉં. મેં તને આ કહ્યું નથી, કારણ કે મને લાગતું હતું કે આ કહેવું એટલું મહત્ત્વનું નથી કે મારે તે કહેવું જોઈએ. મારા પતિની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મારા પતિ તેના રૂમમાં ગયા હતા અને બીજી તરફ મારી જેઠાણી તેના રૂમમાં બેસી તેના ભાઈને ગળે લગાવીને રડતી હતી અને તેનો ભાઈ તેની પાસે માફી માંગી રહ્યો હતો.
જ્યારે હું મારી જેઠાણી પાસે ગઈ ત્યારે તેણે મને કહ્યું કે 7 વર્ષ પહેલાં એક અકસ્માતને કારણે તેનો ચહેરો સંપૂર્ણપણે દાઝી ગયો હતો અને તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી પડી હતી. તેણીએ સુંદર દેખાવા માટે નહીં, પરંતુ તેના ચહેરાને સુધારવા માટે આ કર્યું હતું અને તેને મારાથી આ છુપાવ્યું, કારણ કે અત્યાર સુધી તેને તેના દેવરને પણ આ વાત કહી ન હતી. તેને અવિનાશને તેની કોઈ પણ સમસ્યા વિશે જણાવ્યું ન હતું, કારણ કે અવિનાશ ખૂબ દૂર રહેતા હતા. જો તે તેમની સમસ્યાઓ વિશે સાંભળશે તો તે પરેશાન થઈ જશે. આજે આખું સત્ય મારી સામે ખુલ્લે આમ આવી ગયું હતું અને વાત હું માનતી તેનાથી સાવ અલગ હતી. એ છોકરો મારી જેઠાણીનો નાનો ભાઈ હતો. મારી જેઠાણીનું આ દુનિયામાં કોઈ ન હતું. તેથી જ તે તેના ભાઈને તેના ખોટા કામો છતાં પ્રેમ કરતી હતી. મારી જેઠાણીનો ચહેરો બગડ્યો હતો, તેથી તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને હું જ હતી જે તેની સુંદરતા પાછળ પડી ગઈ હતી. આ બહુ મોટું પાપ હતું. મેં ભાઈ બહેનના સંબંધોને દોષ આપવાનું વિચાર્યું હતું. મેં અવિનાશને વચન આપ્યું કે આજથી હું ક્યારેય તેની ભાભી વિશે કંઈ ફરિયાદ કરીશ નહીં અને તેની ઈર્ષા પણ કરીશ નહીં. મારી જેઠાણીએ તેના ભાઈને કહ્યું કે જો તને મારા પ્રેમ અને સાથની જરૂર હોય તો તારે આ ખોટા કાર્યો છોડી દેવા પડશે અને મને વચન આપ કે તું સીધા રસ્તે ચાલીશ. તેના ભાઈએ તેને વચન આપ્યું હતું અને તે દિવસ પછી તેણે ક્યારેય કંઈ ખોટું કામ કર્યું ન હતું. મારા પતિએ પણ તેની આવી સારી વાત જોઈને તેને માફ કરી દીધો અને હવે તે મારી ભાભીનો ભાઈ જ નહીં પણ મારો ભાઈ પણ બની ગયો છે. અમે બંનેને તેને ખૂબ પ્રેમ કરીએ છીએ અને અમે દેવરાની જેઠાણી એકસાથે પ્રેમથી રહીએ છીએ. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.